હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, મને તો નવાઈ ત્યારે લાગે છે જ્યારે લોકો એમ કહે છે કે ડાયાબિટીસ એકવાર થાય પછી તેને મટાડી નથી શકાતી, માત્ર ને માત્ર નિયંત્રણ કરી શકાય છે. મિત્રો, તમને જણાવી દઉં કે બધી જ દવાઓ તમારી ડાયાબિટીસની છૂટી જશે અને ડોક્ટર પણ તમને કહેશે કે હવે તમે લોકો સંપૂર્ણપણે કમ્પ્લીટલી ફિટ છો, તંદુરસ્ત છો. જો તમને લોકોને ડાયાબિટીસ છે અથવા તો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે અથવા તો તમે લોકો પ્રી ડાયાબિટીક છો, તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને ડાયાબિટીસના એવા 8 થી 10 ચિહ્નો સૂચવવાનો છું કે જે ડાયાબિટીસ આપણા શરીરમાં હોય તો તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને તેના પરિણામે આપણે તેની ઓળખ કરી શકીએ છીએ. આ ઉપરાંત વિડીયોના અંતમાં હું તમને લોકોને 8 થી 10 એવા ઉપાયો પણ, એવા કુદરતી ઘરગથ્થુ સચોટ ઉપાયો સૂચવવાનો છું કે જેની મદદથી ડાયાબિટીસને સંપૂર્ણપણે આપણે લોકો મટાડી શકીએ છીએ. મિત્રો, સૌથી પહેલા તો આપણે લોકોએ એ સમજી લેવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ છે એ કોઈ બીમારી નથી. ખરેખરમાં ડાયાબિટીસ છે તે આપણી ખોટી લાઈફસ્ટાઈલ અને ખરાબ રહેણીકેણી અને ખાણીપીણીના કારણે ઉત્પન્ન થતી એક સમસ્યા છે અને આ સમસ્યાનું નિવારણ આપણે આપણી રહેણીકેણી અને ખાણીપીણીમાં સુધારો લાવી અને સંપૂર્ણપણે સરળતાથી કરી શકીએ છીએ. મિત્રો, આપણે લોકો સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ છે શું અને શા માટે થાય છે. તો સૌથી પહેલા એ સમજીએ તો તેનાથી આપણે લોકો ડાયાબિટીસ સામેની જે જંગ છે, ડાયાબિટીસ સામેનું જે યુદ્ધ છે, તે અડધું તો એમ જ જીતી જશું. તો પહેલા એ સમજી લઈએ કે કઈ રીતે ડાયાબિટીસ થાય છે. મિત્રો, તમે લોકો કોઈ પણ ખોરાક જ્યારે ખાઓ છો ત્યારે તે તમારી અન્નનળી મારફતે સીધો જઠરમાં પહોંચે છે, એટલે કે અન્નનળી મારફતે પેટમાં પહોંચે છે. પેટમાં તેનું પાચન થઈ અને તે ખોરાકનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે. હવે આ ગ્લુકોઝ જે બન્યો છે તે ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતર થવા માટે, ઉર્જા એટલે શક્તિમાં રૂપાંતર થવા માટે, તે ગ્લુકોઝને આપણા શરીરમાં રહેલા સૌથી નાનામાં નાનો એકમ એટલે કે કોષ છે તેની અંદર દાખલ થવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. હવે આ ગ્લુકોઝને એ કોષોની અંદર દાખલ કરવાનું કામ સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતો ઇન્સ્યુલિન કરે છે, એટલે કે પેનક્રિયાસ દ્વારા જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે તેના દ્વારા જ આ ગ્લુકોઝ કોષોની અંદર દાખલ થઈ શકે છે. એક પ્રકારે કહેવા જાવ ને તો ઇન્સ્યુલિન છે એ એવી ચાવી છે કે જે બારણાને ખોલવાનું કામ કરે છે, એટલે કે કોષરૂપી બારણું છે તેને ખોલવાનું કાર્ય ઇન્સ્યુલિન કરે છે. મિત્રો, આ તો સમજ આપી સિમ્પલ ડાયાબિટીસની. હવે જ્યારે આ કોષોની અંદર ગ્લુકોઝની માત્રા વધી જાય છે અને વધારાનો ગ્લુકોઝ જ્યારે કોષોની અંદર નથી સમાઈ શકતો ત્યારે બને છે એવું કે આ ગ્લુકોઝ આપણા લોહીમાં ભળવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા લોહીમાં ગ્લુકોઝની માત્રા જરૂરિયાત કરતાં વધી જાય છે અને આ પરિસ્થિતિને જ આપણે લોકો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ સમજ આપી મેં તમને સિમ્પલ ડાયાબિટીસની કે કેને ડાયાબિટીસ કહે છે. હવે સૌથી પહેલા આપણે લોકો એ ચર્ચા કરી લઈએ કે ડાયાબિટીસ હોય તો આપણા શરીરમાં કેવા કેવા ચિહ્નો છે તે જોવા મળે છે. તો તેની વાત કરીએ તો સૌથી પહેલા ચિહ્ન નંબર 1 ની વાત કરવા જાઓ મિત્રો, તો વારંવાર તમને લોકોને પેશાબ આવવાની સમસ્યા રહેતી હોય તો તે પણ ડાયાબિટીસનું સૂચન કરે છે. કારણ કે તમારા લોહીમાં જ્યારે ખાંડની માત્રા વધે છે ત્યારે કિડની, ખાસ કરીને 180 થી ઉપર તમારી સુગરનું લેવલ વયું જાય છે ત્યારે કિડની તેને સંભાળી નથી શકતી અને તેના પરિણામ સ્વરૂપે તમને લોકોને વારંવાર યુરિન જવાની, પેશાબ જવાની સમસ્યા છે તે થાય છે. આ ઉપરાંત જો તમને લોકોને પણ સતત અને વારંવાર તરસ લાગ્યા કરતી હોય તો તે પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમને લોકોને ડાયાબિટીસ છે. એનો મતલબ ચોક્કસથી એવો કહી શકાય કે તમે લોકો ગમે તેટલું પાણી પીવો છો છતાં પણ થોડી વારમાં જ ગળું સુકાઈ જાય છે અને તેના પરિણામે તમને તરસ લાગે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો તમને લોકોને એકદમ તેજ ભૂખ લાગવાનો અહેસાસ થતો હોય તો એ પણ ડાયાબિટીસનું સ્પષ્ટ સૂચન કરે છે. એનો મતલબ અહીં એવો થશે કે તમે લોકો ભરપેટ થાળી ભરીને ખાધું છે છતાં પણ એકાદ કલાકની અંદર તો ફરીથી તમારું પેટ છે તે તમને ખાલી થઈ ગયું હોય અને એકદમ તેજ ભૂખ છે તેવું લાગવા લાગે છે, તો આ પણ એક સ્પષ્ટ ચિહ્ન છે કે તમને લોકોને ડાયાબિટીસ હોઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, લોહીમાં જ્યારે ખાંડની માત્રા એટલે કે સુગરની માત્રા વધી જાય છે ત્યારે ત્વચા પર, ખાસ કરીને કહેવા જાઉં તો આપણા બગલના જે ભાગો હોય છે તેની સાથે ગરદનનો આ પાછળનો જે ભાગ છે ત્યાં અને સાથળની બંને બાજુઓના ભાગમાં કાળી નિશાનીઓ થઈ જાય છે, કાળા લીટા થઈ જાય છે, કાળા પટ્ટા જોવા મળે છે અને પાણી વડે ધોતા પણ આ કાળા પટ્ટા સાફ નથી થઈ રહ્યા તો આ વસ્તુ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરમાં ધીમે ધીમે ડાયાબિટીસ છે તે વધવા લાગી છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો ડાયાબિટીસના અન્ય લક્ષણો જે જોવા મળે છે તેમાં
ઘણીવાર ઘણા લોકોને પગમાં એકદમ ઝણઝણાટી થાય છે, એકદમ ધ્રુજારીનો અહેસાસ થાય છે, તેની સાથે સાથે કીડીઓ જાણે ચટકા ભરી રહી હોય આવો અહેસાસ થાય તો આ પણ ડાયાબિટીસ હોવાનું સૂચન કરે છે. આગળ વાત કરવા જાઉં તો ડાયાબિટીસ શરીરમાં વધે છે ત્યારે આપણી આંખોની ક્ષમતા છે તે નબળી પડવા લાગે છે, કારણ કે લોહીમાં સુગરની માત્રા વધવાને કારણે આંખનો જે લેન્સ છે તેનું ફોકસ કરવાની ક્ષમતા ઘટતી જાય છે, આપણી દ્રષ્ટિ છે તે ઝાંખી પડતી જાય છે. તો આ પણ તેનું સ્પષ્ટ સૂચન કરે છે. પણ સારી વાત એ છે કે જો ડાયાબિટીસનો યોગ્ય ઉપચાર કરી લેવામાં આવે, જે હમણાં હું તમને જણાવવાનો છું, તો તેનાથી ફરીથી તમારી દ્રષ્ટિની ક્ષમતા છે તે સુધરી જાય છે. આ ઉપરાંત મિત્રો, જો તમને પણ શરીરમાં કોઈ જગ્યાએ ઘા લાગ્યો હોય તો સામાન્ય રીતે તમારું લોહી છે તે ગમે તેવો ઘા હોય 3 થી 4 દિવસમાં તે રૂજ આવવા લાગે છે, તે મટવા લાગે છે. પરંતુ તમારા સાથે આવું નથી બનતું અને 2-3 અઠવાડિયા સુધી આ ઘા રૂજાઈ નથી રહ્યો, તો તે પણ તેનું સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરમાં ધીમે ધીમે ડાયાબિટીસ છે તે વધવા લાગ્યું છે. આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે તમારા શરીરની અંદર કોઈ અજાણ્યા કારણ વિના જ, એટલે કે કોઈ કારણ વિના જ તમારું વજન છે તે ધીમે ધીમે ઘટવા લાગે, તો તે પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે તે એન્ટર થઈ ચૂકી છે અને તમારે લોકોએ હવે તમારી ખાણીપીણી અને રહેણીકેણીમાં સુધારો કરવાની જરૂર આવી ગઈ છે. આ ઉપરાંત ઘણીવાર મોઢામાંથી મીઠી વાસ આવતી હોય, ખાસ કરીને કોઈ બગડી ગયેલું સફરજન હોય અથવા તો નેઇલ પોલિશ રિમૂવરની જે સ્મેલ હોય છે તેવી વાસ આવવા લાગે, તો તે પણ તેનું સ્પષ્ટ સૂચન કરે છે કે શરીરમાં ડાયાબિટીસની માત્રા ધીમે ધીમે વધવા લાગી છે. આ ઉપરાંત તમારા લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો હોય, વસ્તુઓ છે તે તમે વારંવાર ભૂલી જ જઈ રહ્યા હો, નાની નાની વાતોમાં તમારું ચીડિયાપણું આવી ગયું હોય, તમને ગુસ્સો આવી જતો હોય, તો આ પણ એવું ચિહ્ન છે કે જે સ્પષ્ટપણે સૂચન કરે છે કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે તે ધીમે ધીમે એન્ટર થવા લાગી છે. જો અહીં દર્શાવેલા 10 ચિહ્નોમાંથી તમારા શરીરમાં કોઈ પણ 2 કે 3 ચિહ્નો પણ જોવા મળે તો ચોક્કસથી તમારે લોકોએ તપાસ કરાવવી જોઈએ કે ક્યાંક તમને લોકોને તો ડાયાબિટીસ નથી ને. અને જો મિત્રો એનો જવાબ છે હા, તો આગળનો વિડીયો હજુ તમારા માટે જ છે, કારણ કે હવે હું તમને લોકોને એવા 8 થી 10 સચોટ ઉપાય દર્શાવવાનો છું કે જેને તમે લોકો ઘરે બેસીને જ કરી શકો છો અને તેના દ્વારા તમારી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે આપણે લોકો નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો કયા છે તે ઉપાયો? સૌથી પહેલા એ જણાવી દઉં. મિત્રો, અહીં ઉપાય નંબર 1 ની વાત કરવા જાઉં તો તેમાં પહેલા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે સલાડ. જી હા મિત્રો, જો તમને લોકોને ડાયાબિટીસ છે તો તમારે લોકોએ તમે જ્યારે પણ ખોરાક ખાવ છો, ખાસ કરીને બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન, તો તેના પહેલા તમારે લોકોએ સલાડ લેવું ખૂબ જ વધારે જરૂરી છે. કઈ રીતે? હવે એ જણાવી દઉં. તો તમે લોકો બપોરનું ભોજન લો છો તો તેના પહેલા એક મોટી ડીશ ભરીને કાકડી છે, બીટ છે, ગાજર છે, મૂળા છે, કોબી છે કે અન્ય પછી કોઈ પણ શાકભાજી કે જે સલાડ તરીકે ખાઈ શકાય તેને કાચા સમારી અને તેના પર થોડો મરી પાવડર છે, આદુ લીંબુ છે કે કોઈ ચાટ મસાલો કે એવું નથી નાખવાનું, માત્ર કુદરતી વસ્તુઓનો છંટકાવ કરી અને આ સલાડનું સેવન તમારે કરવાનું છે. મિત્રો, આની મદદથી ફાયદો એ થશે કે જમ્યા પછીનું જે ડાયાબિટીસ વધે છે તેમાં 47% સુધીનો સારો એવો ઘટાડો તમને જોવા મળે છે. આ ઉપરાંત સલાડને આટલી માત્રામાં ખાવાથી તમારા લોકોની ભૂખ છે તે પણ સમી જશે અને લાંબા સમય સુધી તમને લોકોને ભૂખ પણ ફરીથી નહીં લાગે. આ જ રીતે તમારે લોકોએ રાત્રિના સમયે પણ સલાડ લેવાનું છે, પણ આ સમયે તમારે લોકોએ સલાડમાં ફેરફાર કરવાનો છે. રાત્રિનું ભોજન લો છો ત્યારે ખાસ કરીને તો રાત્રિનું ભોજન અગાઉના વિડીયોમાં પણ હું જણાવતો આવ્યો છું એ પ્રમાણે ફરીથી કહું છું, રાત્રિનું ભોજન તો કહેવાય જ નહીં, સાંજનું ભોજન. કારણ કે તમારે લોકોએ તમારું ભોજન છે તે ગમે તેમ કરીને સાંજે 7 વાગ્યા પહેલા તો પતાવી જ લેવાનું છે, પૂરું જ કરી લેવાનું છે. જો તમારે તમારા શરીરમાંથી ડાયાબિટીસને બહાર કાઢવી છે તો 7 વાગ્યા પહેલા ભોજન પૂરું કરવાનું છે. અને આ ભોજન કરો તેના પહેલા લાલ ડુંગળીનું સલાડ તમારે લોકોએ 1 પ્લેટ જેટલું ખાવાનું છે. મિત્રો, 1 પ્લેટ જેટલું લાલ ડુંગળીનું સલાડ લીધા પછી તમે લોકો રાત્રિનું ભોજન લો છો તો તેનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફેરફાર થશે અને ડાયાબિટીસને મટાડવા માટે ડુંગળી છે તે સારામાં સારી માનવામાં આવેલી છે. એક તો તમે લોકો આ પ્રયોગને શરૂ કરી દો, તેનાથી તમારા શરીરમાં સારો એવો ફાયદો જોવા મળે છે. મિત્રો, સામાન્ય રીતે કહેવા જાઉં ને તો લોહીમાં જ્યારે 100 ml પર ડેસીલીટર જેટલી ખાંડની માત્રા હોય ત્યારે તે સામાન્ય પરિસ્થિતિ છે, તેમાં કોઈ તકલીફ નથી થતી. જ્યારે 200 ml પર ડેસીલીટર જેટલી સુગરની માત્રા થઈ જાય છે ત્યારે પણ કદાચ શરીર એવું કહે છે કે હજુ હું મેનેજ કરી લઈશ, કોઈ ચિંતા જેવું નથી. પરંતુ જ્યારે આ માત્રા 200 ની ઉપર ચાલી જાય છે ત્યારે આ પરિસ્થિતિ આપણા શરીર દ્વારા મેનેજ નથી થઈ શકતી અને આ પરિસ્થિતિને જ આપણે લોકો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. હમણાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે
કે અમુક હદ સુધી જ ગ્લુકોઝ છે તે શરીર અને કોષોની અંદર સમાઈ શકશે, પછીનો ગ્લુકોઝ લોહીમાં ભળવા લાગે છે. આ સેમ એવી પરિસ્થિતિ છે કે કોઈ એક બસ છે તે આખી ઠસોઠસ ભરેલી છે અને હજુ પણ પેસેન્જર તેને બહારથી ધક્કો મારે છે અંદર જવા માટે, તો સેમ પ્રોસેસ અંદરથી પણ થશે કે અંદરના પેસેન્જર બહાર ધક્કો લાગશે. પ્રક્રિયા કોષોમાં પણ આવી જ થઈ રહી છે અને આ કન્ડિશનને આપણે લોકો ડાયાબિટીસ કહીએ છીએ. હવે આ પરિસ્થિતિનું નિવારણ તો જ થશે જો તેમાં વધારાના પેસેન્જરો છે તે બહાર આવી જશે, તો તે ગ્લુકોઝ છે તે પણ આપણા શરીરમાં મેનેજેબલ બની જશે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો કઈ વસ્તુ ખાવાની છે, તો તેનું નામ છે જુવાર. જી હા મિત્રો, હંમેશા આપણે લોકો ઘઉં અને ચોખાનું સેવન ખોરાકમાં કરીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આપણી ડાયાબિટીસમાં કોઈ જ પ્રકારનો ફેરફાર આપણને નથી જોવા મળતો. ખાસ કરીને વાત કરવા જાઉં તો 1960 પછી થયેલી હરિત ક્રાંતિના પરિણામે ઘઉં છે તેમાં હાઇબ્રિડાઇઝેશન આવ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે આ ઘઉં આપણી ડાયાબિટીસમાં વધુને વધુ આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. એટલા માટે આ ઘઉંના બદલામાં તમે લોકો જુવાર છે કે તેને બદલે રાગી છે, બાજરો છે, આવા અનાજનું સેવન કરી શકો છો, મિલેટ્સનું સેવન કરી શકો છો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, આ મિલેટ્સ અને જુવાર બાજરો એટલા માટે રાગી છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ નીચો હોય છે અને તેનું સેવન તમે લોકો નિયમિતપણે કરવા માંડશો ઘઉં અને ચોખાને બદલે, તો તેનાથી તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે થોડા જ દિવસોમાં કંટ્રોલમાં આવી જશે. ત્યારબાદ મિત્રો, આગળની જે વસ્તુ છે તેનું નામ છે ફ્રૂટ્સ. જી હા મિત્રો, ફ્રૂટ્સનું નામ સાંભળતા જ મોટા ભાગના લોકોને એવો પ્રશ્ન થાય કે ભાઈ ડાયાબિટીસ છે તેમાં ફ્રૂટ્સ ખાઈ શકાય? હા મિત્રો, ફ્રૂટ્સ ખાઈ શકાય, કારણ કે તેની અંદર નેચરલ સુગર એટલે કે ફ્રુક્ટોઝ રહેલી છે કે જેનું સરળતાથી પાચન થઈ શકે છે. આપણા લીવરમાં તેનું પાચન યોગ્ય રીતે થઈ જશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ફળો છે તેમાં માત્ર સુગર જ નથી, તેની સાથે સાથે સારી એવી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને તેની સાથે સાથે ફાઇબર પણ ભરપૂર માત્રામાં રહેલા છે. દિવસમાં એકાદ વાર તમે લોકો ચોક્કસથી એકાદ ફળનું સેવન કરી શકો છો, જેમાં જાંબુ છે, આ ઉપરાંત સફરજન છે, નારંગી છે, પાઇનેપલ છે, દ્રાક્ષ છે, આવા ફળોનું સેવન કરી શકો છો કે જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું હોય. મિત્રો, બાકી તો જે મીઠા ફળો છે તેને ખાઈ તો શકો છો, પણ તેમાં માત્રા છે તે ખૂબ જ નિયંત્રિત રાખવી જરૂરી છે. જેમ કે કેળા છે, કેરી છે, ચીકુ છે, તરબૂચ છે, આનું લિમિટેડ માત્રામાં સેવન કરી શકો છો. પણ યાદ રહે મિત્રો, ફળો ખાવાના છે, તેનું જ્યુસ તમારે નથી પીવાનું. અહીં ચોખ્ખું સમજાયેલી વાત છે, હું ફાઇબર વિશે કહી રહ્યો છું. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો સાંજના સમયે જ્યારે પણ અથવા તો બપોરના સમયે કોઈ પણ શાક બનાવો છો તો તમારી પાસે શુદ્ધ ગાયનું દેશી ઘી A2 ઘી અવેલેબલ હોય તો તેમાંથી પણ એકાદ ચમચી ઉપરથી ઘી ઉમેરવું જોઈએ કે જેથી કરીને હેલ્ધી ફેટ્સ છે તેમાં વધારો થશે અને તમારી ભૂખ છે તે તમને લાંબો સમય સુધી નહીં લાગે. આ ઉપરાંત તમને લોકોને સાંજના સમયે જ્યારે પણ ભૂખ લાગે છે તો તમારે લોકોએ મગફળી છે, કાજુ છે, બદામ છે, અખરોટ છે, અળસી છે, સૂર્યમુખી છે, ચિયા સીડ્સ છે, આનું સેવન કરવું જોઈએ, નહીં કે પડીકાઓમાં જે વસ્તુઓ મળે છે તેનું. આ ઉપરાંત તમને એક શ્રેષ્ઠ વિકલ્પ સૂચવું છું કે જે આજે ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે, તે છે મખાણા. જી હા મિત્રો, મખાણા છે તેને શુદ્ધ ગાયના દેશી 2 થી 3 ચમચી ઘી ઉમેરી અને મુઠ્ઠીથી 2 મુઠ્ઠી જેટલા મખાણા ઉમેરી બરાબર રીતે શેકી લેશો ને તો સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર પણ આની સામે પાણી ભરશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો આ મખાણાની ઉપર તમે હળવું હળવું સંચળ છાંટી અને એકવાર ખાઈને તો જુઓ, સારામાં સારા સ્નેક્સ ભૂલી જશો અને આ મખાણા આપણી ડાયાબિટીસને પણ ઓછી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 થી 4 વાર તમારે લોકોએ કઠોળનું સેવન તો કરવું જ જોઈએ. તેમાં રાત્રિના સમયે મગ છે, રાજમા છે, ચણા છે, આનું બપોરે સેવન કરી શકો છો, રાત્રિના સમયે નહીં. અને રાત્રિના સમયની વાત કરવા જાઉં તો તમામ પ્રકારની હળવી દાળ છે તેનું સેવન કરી શકો છો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં અન્ય એક વસ્તુ કે જે અત્યારે ઉનાળામાં ખૂબ જ સરળતાથી મળી રહેશે અને ડાયાબિટીસમાં વરદાન રૂપ છે, તો તેનું નામ છે કોળું. જી હા મિત્રો, કોળાનું શાક છે તે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. કોળામાં અમુક એવા તત્વો રહેલા છે કે જે શરીરની ડાયાબિટીસને આપમેળે જ કંટ્રોલમાં લાવવાનું કાર્ય કરે છે. 2009માં થયેલા સંશોધનો સૂચવે છે કે કોળામાં ટ્રાઇગોનોલિન અને તેની સાથે સાથે નિકોટિનિક એસિડ છે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની જે પ્રક્રિયા છે તેને આપમેળે જ કંટ્રોલ કરવાનું અને તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે. જો કોઈ વ્યક્તિ છે, આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો કોળાના શાકની અંદર મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ, મુખ્ય તત્વ તરીકે કોઈ એક વસ્તુ ઉમેરાતી હોય તો તે છે મેથી. જો કોઈ વ્યક્તિ છે તે મિત્રો રાત્રે થોડા મેથી દાણા પાણીમાં પલાળી દે, વહેલી સવારે ઉઠી અને આ મેથીને ચાવીને ખાઈ લે અને આ પાણીને પી જાય તો તેની ડાયાબિટીસ છે તે થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે નિયંત્રણમાં, કંટ્રોલમાં આવી જશે. આ ઉપરાંત કોળું છે
તેને પણ જો ઉનાળાની ઋતુમાં તમે કોળાનું શાક ખાવા જઈ રહ્યા છો તો કોળાની અંદર તમારે લોકોએ હંમેશા લીલા રંગનું જે કોળું આવે છે તેની જ પસંદગી કરવી જોઈએ. હા, એક વાત ચોક્કસથી જાણી લેજો મિત્રો કે કોળું છે તેનું શાક બનાવો ત્યારે તેમાં ઉપરથી જે ખાંડ ઉમેરવામાં આવે છે તે ન ઉમેરવી જોઈએ. બાકી આખું શાક છે તે બરાબર છે, કારણ કે કોળું છે તેમાં કુદરતી મીઠાશ તો રહેલી જ હોય છે. મિત્રો, આ ઉપરાંત ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે કોળાનું શાક જ્યારે બનાવીએ છીએ ત્યારે આ કોળાના બીજ છે તેને કાઢી નાખવા કે નહીં. તો મિત્રો, કોળાના શાકમાં ચોક્કસથી તેના બીજને ઉમેરવાનો આગ્રહ રાખજો, કારણ કે આમ તો તમે લોકો બજારમાં સૂકા કોળાના બીજ છે તે 1000 રૂપિયા પ્રતિ કિલો લેવા જાઓ છો અને તેના ફાયદાઓ વિશે તો તમે જાણો જ છો. માટે જ્યારે પણ શાક બનાવો ત્યારે તેના બીજને તો નથી જ કાઢવાના અને આ કોળાના શાકનું સેવન અઠવાડિયામાં 2 થી 3 વાર શરૂ કરી દો. ડાયાબિટીસ ખૂબ જ સરળતાથી નિયંત્રણમાં આવી જશે. તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાઉં તો આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને જેના મહત્વને સ્વીકારી રહ્યું છે તે છે ડાયાબિટીસમાં સર્વશ્રેષ્ઠ કારેલા. જી હા મિત્રો, કારેલાનું નામ સાંભળતા જ કદાચ આપણને ન ગમે, પરંતુ આ કારેલાના જ્યુસનું જો વહેલી સવારે ઉઠી અને ભૂખ્યા પેટે સેવન કરવામાં આવે તો તેનાથી ઉત્તમ કાંઈ જ નથી. ઘણીવાર ઘણા લોકો કહે કે ભાઈ કારેલાનું જ્યુસ મોઢામાં પણ ન ગળે, તો તમને મિત્રો જણાવી દઉં કે આજે કારેલાના જ્યુસની એવી એક રેસીપી જણાવવાનો છું કે જેના કારણે તમે સરળતાથી કારેલાનું જ્યુસ છે તે પી શકો છો. આ ઉપરાંત મિત્રો, સંશોધનો દર્શાવે છે કે કારેલામાં અમુક એવા તત્વો રહેલા છે કે જે આપમેળે જ ડાયાબિટીસને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે. કારેલાનું જ્યુસ બનાવવા માટે કારેલાના ટુકડા કરી લો, તેમાં રહેલા બી છે તેને જેમ છે તેમ જ રહેવા દેવાના છે. તેની સાથે સાથે એકાદી કાચી દૂધીના પણ ટુકડા કરી અને ઉમેરી દો. મિત્રો, યાદ રહે, કાચી દૂધી છે તે કડવી ન હોય તેનું થોડું આપણે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ બંને વસ્તુઓને મિક્સરમાં પીસી લો. અડધો 1 ગ્લાસ જેટલું જ પાણી નાખજો, કારણ કે દૂધીમાં પોતાનું પાણી પણ રહેલું હોય છે. તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો જ્યુસ બની ગયા પછી તેમાં આદુ છે, જીરું છે, ઉપરાંત સંચળ છે અને થોડો લીંબુનો રસ છે, આટલું નીચોવી બરાબર રીતે હલાવી એકાદ વાર ગાળવું હોય તો ગાળી અને આ જ્યુસનું સેવન કરવાનું શરૂ કરી દો. 2 મહિના સુધી પીશો ને તો તમને લોકોને પોતાને જ ખ્યાલ આવી જશે કે વાહ, આના ફાયદાઓ તો જબરજસ્ત છે, આનાથી સર્વશ્રેષ્ઠ બીજું કંઈ કદાચ હોય જ ન શકે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ડાયાબિટીસમાં અન્ય એક શાકભાજી પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે, તેનું નામ છે ભીંડા. જી હા મિત્રો, 2018માં થયેલા અમુક સંશોધનો એવું સૂચવે છે કે ભીંડા છે તેમાં અમુક ચોક્કસ પ્રકારના પોલિસેકેરાઇડ કાર્બોહાઈડ્રેટ્સ રહેલા હોય છે, તે બ્લડ શુગરને સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. તેની સાથે સાથે ભીંડામાં રહેલા બી છે તે પણ ડાયાબિટીસમાં મહત્વના માનવામાં આવેલા છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો ડાયાબિટીસમાં આ કાંઈ વસ્તુઓ ન ખાઓ અને માત્ર એક વસ્તુનું સેવન કરી લો તો પણ તમારી ડાયાબિટીસ છે તે થોડા જ મહિનાઓમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેનું નામ છે મિલેટ્સ. જી હા મિત્રો, ઘઉં અને ચોખાના બદલે તમે લોકો આ મિલેટ્સનું સેવન શરૂ કરી દો અને તેમાં પણ બાજરી છે, જુવાર છે, રાગી છે, કાંગ છે, સામો છે, કોદરી છે, આ વસ્તુઓ છે તેનું સેવન કરી દેશો તો આ આપણા મૂળ ભારતીય અનાજ છે અને તેનાથી સંપૂર્ણપણે ડાયાબિટીસને મટાડી શકાય છે. હા, શરત એટલી જ છે કે તમે લોકો જ્યારે પણ આ મિલેટ્સનું સેવન કરો છો ત્યારે તમારે લોકોએ મિલેટ્સને જ્યારે ખાવાના છે તેના 6 કલાક પહેલા પલાળી દેવાના છે અને ત્યારબાદ આનું સેવન કરશો તો તેના પોષક તત્વોનો સંપૂર્ણ લાભ મળશે અને ડાયાબિટીસને ભગાડવામાં તે ખૂબ જ વધારે મહત્વનો ભાગ ભજવશે. મિત્રો, અહીં મેં તમને ડાયાબિટીસના ઉપાય માટે કઈ વસ્તુઓ વાપરવી એ સૂચવ્યું, સાથે સાથે કેવા કારણો છે તે ડાયાબિટીસમાં જોવા મળે છે એ દર્શાવ્યું. મિત્રો, હવે તમને અમુક એવા અક્ષીર ઉપાય સૂચવું છું કે જેને પણ તમારે લોકોએ આ બધી વસ્તુઓની સાથે કરવા જોઈએ. યાદ રહે, બધી વસ્તુઓ તમે સાથે કરશો તો જ તમને જબરજસ્ત પરિણામો પ્રાપ્ત થશે. આની સાથે સાથે વહેલી સવારે ઉઠી અને તમે લોકો આમાંનું કોઈ પણ એક રેસીપી ટ્રાય કરો છો અથવા તો વહેલી સવારે માત્ર વાસી મોઢે થોડું ગરમ પાણી છે તે પી લો અને ત્યારબાદ તમારે લોકોએ 2 વસ્તુઓ ચોક્કસથી કરવાની જ છે. તેમાં સૌથી પહેલું છે કપાલભાતિ. જી હા મિત્રો, 10 થી 15 મિનિટ સુધી ખુલ્લા વાતાવરણમાં બેસી અને કપાલભાતિ કરવાનું છે અને ત્યારબાદ ખુલ્લા વાતાવરણમાં બેસી અને 10 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ કરવાના છે. આ ઉપરાંત મંડુકાસન છે તે ડાયાબિટીસમાં રામબાણ ઇલાજ તરીકે માનવામાં આવે છે. બંને હાથની આંગળીઓને પેક કરી અંગૂઠો અહીંથી આ રીતે બંધ કરી અને તેને અહીં કિડનીના પેટની નાભી છે તેના બંને બાજુએ દબાવી શ્વાસ આપણે લોકોએ નીચે આગળની બાજુ નમવાનું છે, બંને ઘૂંટણથી પગને પાછળની બાજુ વાળી અને બેસવાનું છે અને માથું આગળ નમાવવાનું છે, શ્વાસ છોડતું જવાનું છે અને ઊંચા થાવ ત્યારે શ્વાસ પાછું ભરતું જવાનું છે. મંડુકાસનને પણ 5 થી 7 વાર ટ્રાય કરો. તેની સાથે સાથે જો તમારું શરીર પણ સાથ આપતું હોય તો તમારે લોકોએ પણ સૂર્ય નમસ્કાર છે, સર્વાંગાસન છે, આવા આસનો પણ ચોક્કસથી કરવા જ જોઈએ. આનાથી તમારી ડાયાબિટીસમાં જબરજસ્ત ફેરફાર જોવા મળે છે.
મિત્રો ફરી ફરીને કહું છું, વિડીયોમાં અનુલોમ વિલોમ અને કપાલભાતિ આ દરેક વિડીયોમાં હું વાત કરું છું. આ વિડીયોમાં પણ ફરીથી કહું છું, તમે અહીં સુધી પહોંચી ગયા છો તો પહેલા મિત્રો એ કામ કરી દેજો કે તમે કયા ગામથી અને કયા સ્થળેથી આ વિડીયોને જોઈ રહ્યા છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમને ચોક્કસથી ગમશે કે અમારા વ્યુઅર્સ પણ અમને ક્યાંથી જોઈ રહ્યા છે. તેની સાથે સાથે મિત્રો હમણાં જણાવ્યું એ પ્રમાણે કે તમે લોકો અનુલોમ વિલોમ અને કપાલભાતિ માત્ર ડાયાબિટીસ માટે જ નહીં, તમને લોકોને બીજી અન્ય કોઈ પણ સમસ્યા હોય તો એમાં પણ આ પ્રયોગો કરી શકો છો. તેનાથી જબરજસ્ત ફાયદો જોવા મળે છે. એક હાઈ બ્લડ પ્રેશરના લોકોએ પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ, અથવા તો અન્યથા કોઈ પણ વ્યક્તિ છે તે આ પ્રયોગોને કરી શકે છે. સગર્ભા મહિલાઓ છે તેમણે આ પ્રયોગો ન કરવા જોઈએ. બાકીના તમામ લોકો આ પ્રયોગને કરશો તો તેનાથી માત્ર ડાયાબિટીસ જ નહીં મિત્રો, શરીરની ગંભીરમાં ગંભીર બીમારીઓ, ઇવન કેન્સરને પણ દૂર કરી દેવાની ક્ષમતા છે તે કપાલભાતિ ધરાવે છે. માટે આ પ્રયોગોને કરવાનું શરૂ કરી દો. 3 થી 4 મહિનાની અંદર તો તમારી જબરજસ્ત કાયાપલટ થઈ જ જશે. તો મિત્રો આશા રાખું છું તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.